મારી દીપો ભેડી હશે રે કોલર ટાઈટ હશે રે હાલ ખાધું છે પચન થઈ જાય કે યાર હેડવા દે થોડું ગામમાં જવું આમાં માછા બેઠા છે યાર બોકડા ઉપર હા મચ્છે જોઈ ને કીધું તું માછા એસી બોકડા ઉપર એટલે બે હોય શાંતિથી એવું પેટા હું થયો અરે હાલ દુખાયા? હાલ ખાઈને આવ્યો હું શું પચન થાય કે માછા બોલો તમે યાર બેઠા બેઠા તમારી જિંદગી પટી જવાની ચમ યાર હા યાર હું યાર જિંદગી આ બોકડા હિમત તો બોકડા ઘસી નાખે યાર ગહત પણ એ ટેન્શનમાં આવ્યો યાર તમારું એવું ટેન્શન છે એ ઘેર ઢોળો ડૂબરો પડી ગયો ઈ. ચારે અપૂચી નહીં એતરમાં તે ચારના વાગે વાપવી પડે નહીં અમે વાબો ચોઈ ના હોય તો ચોઈ લાવો એ તો વાપવી પડે તમારા ભૂલ છે તાન અમુક આળો વાટી જોઈએ ચોરી કરી ચોરી તો કોઈ અત્યારે કોઈ ચોરી કરે યાર હા તમે જોયું અત્યારે કોઈ ચોરી કરે કેટલાય કરી નાખજો એમ તમને ખબર કોઈ ના કરે ચોરી અમે કોક કરવું પડે સેટિંગ પછાજી હા. તો હેડે ઓમ આવો બોલો તો હેડે ઘેર જતો હતો ચમ તમારું લ્યા ધ્યાન અરે મુકો ઓમ તો જઈને આયા એમ જઈને તો પૂરા મોડવા જતો પૂરા મળવા ગયા હતા ઓહો તે પૂરા તો કાલે ગયા ને આપણે અંધારા મોડો એ પલડી જોઈ તો વરસાદ ના એટલે તારી મોડી ના આવ્યો એવું ઓહો સારું છે ચાર નહીં તે એમ કે પૂરા મોડ દે દે હા તે બેસન નાખવાનું કામમાં આવશે હા તે બરોબર હા તાકી જોખવાનું તો ભૂલી જાઉં પણ હમણાં મોડા આવીને જોખી જવું બરોબર છે હું ઘેર જાઉં થાક લાગે તે ઊંઘું જઈને હા, ઊંઘો. પછી તો નાહવાનું એ છે આ ઊંઘો યા. તમે થાકેલા જ છો મચ્છે હા મનમાં વિચાર આવ્યો છે શું 10 પૂરા ઉઠાઈ આવજો આની યાર તમે વાત કરો યાર આવી બે વાત ખરા પણ ઉભા ચમ થયા માછે આવું વિચારી યાર જો વિચાર બરોબર તું કીધી કે છે બરોબર છે તમે યાર માછે છે હાલ વાત ના કરી મારાથી બધા વાટી જોઈ છે હા. અમુક ટાઈમે યુવાની કેવું હતું તો વધુ નહીં 10 પૂરા લેતા એક કામ કરો લેડો દી તાન પછી આ બેન્ડેજ નહીં બેઠું કોઈ બોલો તું તઈ હેડો ખાલી માંગા કોઈને ખબર ના પડે હું તો તમે તળિયા તોડાવો ને પછી પાહણ રહીને આ બાલો બેન્ડેજ ને કોઈ અમુક જુઓ ને ઓહો, કોઈ પા. નોમ ના લે આ દીદી નક પાવ હું એ પાવ શેવાળ શું પાવ હા જોઈ લઈએ તમને ખબર હે ને 10 પોત તમારા પત મારા આ રેડો ખબર તો પડશે તમને ચોરીમાં હવે બોલવા ના હોય કઈ બોલો હે યાર યાર બસો ચીકી ટાટી ઢોકવાનું તો આ ટાટી ઢોકી નહીં છે જોણે પડી ગયું છે ચાલાકી રે ચાલાકી પેલા રે, ચાલાકી કરો પેલા હરખું છે મૂકું છો આ પત્તું બત્રું કેવું આ મીઠું પછો લઈ લેજે સાઈડમાં લઈ લે બા હું કોણ તમે કાઢી દો કાઢલે જલ્દી ખબર ના પડે એટલે કાઢવાના અરે ખેંચો વેતન ખેંચો એટલે ખબર ના પડે બે ખેંચી દો ખાલી બે કાઢ પછી બેસી દો બીજું કોઈ અરે બોથેલું છે હા પૂરણ બધું જો કે યાર ઓન ખેંચી દો એક કામ કરો માછી એક કાઢી લો પેલી સાઈડ લો ના ઉભા કાઢી લો પૂરું તો પણ નહીં ફરવું રે એટલે પેલી સાઈડ લો બરોબર છે મૂકો બરોબર. બરોબર પેલી સાઈડ બસ ખબર ના પડી યાર આ સાઈડ આવો તમે આ સાઈડ આવો બાળો અરે મને હરખો કરવા દે યાર એ આ સાઈડ આવો મચ્છી કેતા મસ્ત પૂરો કાઢે મચ્છી તું ખરા કેટલા છે ચાર ચાલી ચાલ લઈ લો હાલ ચાલી ગઈ
એવું છે તો કાલ આવશું. તો જોવા મારી જગ્યાએ છે સાઈડ. મચ્છર કોને ખબર ના પડી જો મચ્છર જોઈને હેડો યાર મચ્છર યાર ચોરી નાખશે તમે. મચ્છર જોવા યાર ભય કોણ મચ્છર હા પકડમાં ગાલો ઓલે એના ખતરાટ તો પાય ખતરાટ મચ્છર હા મો તો શું કોમ થઈ વાત કરજે પેલા થઈ ગઈ યાર અરે બાલાજી અને શિવાજી અરે કળવાજી બોલો યાર આ બાલાજી શિવાજી કોઈ અલે રે મોજો ભજન હું ગાતો હોય ને એટલે મને કોઈ દેખો ખોલાયા છે હલો એટલે છો દિન આયા હતા ધીરજ ના યાર તઈ બે જણા ની ચોરી કરવા નતા ગયા ને પછાજી નીકળી ગયા હતા ચોરી કરવા નતા ગયા ના નહીં રે જોઈએ છે ભારે કહું પૂછી લઉં ચોકન જે તો તમે અત્યારે અડધી રાતના આ પેલા પછાજી ની ચમ મજૂરી અત્યારે મજૂરી પૂરા મોડવાના હતા એટલે એક જ હતા એટલે ઈવોને આલે 4 પૂરા એવું કરી ઓ ભીખાજી પેલા નીકળ પછાજી નીકળ મજૂરી જતા રહ્યા ના ના હારી વાત છે ન કર આ પેલો બોકળો બેહી રહે આખો દાડો આ બોકળો ઘસી નાખ્યો કલરે ઉડી ગયો એટલે હું એકલો નહીં બેહતો તમે એકલા જ હોય છો યાર તમે ગાળો બોલશો ને ન કર આ મને તો કેવું ખબર ચોકી વાત એટલે એમ નહીં મને તો કેવું ખબર હે તમે પાપા છો ને મને કેવું ખબર હે કે આ તો ચોરી કરવા જો છે પણ આ તો મારા ભાઈબંધ હતા ને ઘાત એટલે યાર આ તો હારા માણસ છે ખબર ને તમને હા અરે હારા માણસ છે તમને ખબર હે ને ઓહો એટલે આ ગાતો એટલે ચોરી ના કરવા જાવ યાર ન કરવો ના સમજાઈ દેજો ગાળો બોલો ને તો ગાળો બોલો ને આ તો પૂરા હળગાવા માલ ઓહો હળગાઈ દે મારો ભીખો અમે જઈએ એમાં ભાર લાગે યાર કશો વાતો ને હેડો ભીખાજી આપણે જઈએ આગળ કોણે કે પૂલાયા બાલાજી મને તે વખો લાવવાનું એવું લાગ્યું છે મને હવે ના હોય આ બાલો બેન્ડેજ દીવું હું એટલે બેવા નહીં એટલે યાર બીક તો લાગે ને યાર મને બીક લાગે યાર હું આજુ નહીં બીવાનું હજી ખાઈને આવ્યો છું પૂરા ડોકેલા જઈને જોતા હું ગુંડ આવ્યો ના હોય ને તોડી નાખી ટાટીઓ તમારા બાપા કોઈ કહેતા નહીં હોય આવીને બેસી ગયા હોય બોકડા આખો દાડી ને હાર જઈને અત્યારે ફોન જોઈએ તે હોય લ્યા જો ઘેર જોતા હોય તો આ ડોહું શીખાલ શી ખબર પડતી ના હોય ને આવી જોઈ ડોહો કને કયો ભા કયો પશુ ભા કહેવાનું પશુ ભા હા આ બે હવે લીકડા બેજો પછી ઘેર જતા રહેજો સારું 12 વાગશી 12 ના વાગવા જોઈ હા હવે જઈને પૂરા જોતા આવું થાય જ નહીં ને ટાટીયાના ટાટી તો ફાવી નહીં લાગતું આ ટાટીયું કોને ખોલી કોઈ પૂરા કાઢી ગયું એવું લાગે છે વેરતું જ્યું છે આ ચોર ઉભો પડશે આ તો કાયમ પ્યાદો પડી જાય તે આઈને પૂરા લઈ જાય આ તો ગામમાં ઘેર કહેવું પડશે નકર ચોટેલી માય સોગન ખવડાવું બધોને ઘેર જઈને કહેવું પડશે બધાને અત્યારે અડધી રાતે જવું નહીં ચાલે માછાઈ પૂરા વાળી કરવા જાય છે કેટલા રહ્યા છે ઘર અરે તારી પછલો આવે છે ઓ તારી આવો પછાજી ઓહ જાઓ અડધી રાતે તમારી જરૂર પડી છે એવી શું જરૂર પડી તમારે જરૂર પડી એટલે અડધી રાતે આવ્યા છીએ પૂરાની શું જરૂર પડી કયો આપણે પૂરા કોક લઈ ગયું છે પૂરા લઈ ગયું માછાઈ
પછી શું મારું લાગે કશું નથી માછી આવે યાર ચમ આયા છે રે કશું નહીં થયું બાલાજી હાર કે તમે વેકણ આવી ગયા તે ચમુ કોમ પડતી હું તું એક વાત કહેવાની દી તમને યાર તમું કેવું મારે પૂરા ચોર રહી ગયા કેટલા ચોરો નાઈ એ તો ખબર નહીં મને તો પૂરા ચોરવાના છે તેવું કરશો તે અમી તે આપણા ગામમાં ચોટેલીમાં સોગન ખવડાવવાના છે અમી છોકન બોકન ના ખવડાવવાના હોય મેલો ખ્યાલ તાણ ચોકન બોકન ખવડાવતા છે યાર સોગન ખવડાવવા પડી યાર પૂરા લઈ ગયું તે કોઈ ના ખવડાવવાના હોય તમે ચોરાઈ અમે તો નહીં ચોરે તાણ પછી યાર અમે તો આવશું વળી મોવ તે આવજો તે આવશું હું તે. જાઉં મારે બીજોને કહેવાનું છે હજી હા આવશું હેડો. માછાઈ તમે તો યાર મારી આબરૂ યાર કઢાવશો એટલે હું નહીં બેઠો યાર હું યાર ટેન્શન તમે લો યાર યાર મારા ગામમાં ઇજ્જત કેટલી હોય યાર તમને ખબર હે એટલે ના જવા દઉં ગુડા ના જવા દઉં યાર માછે મારો હું જોવો યાર તમે હું યાર આ તમે તમે હવે હલવાયા જ છે અમને હવે તમે માનતા નહીં એટલે હું તમારું નામ નહીં ખોવા દઉં ટેન્શન લેવાનું જો પણ નો મારું ખોવાનું તો પછી તમને ખબર હે ને હું શેવાળ ઓળખો છો ને ઓળખું છું ભાઈ બસ તાણ ભજનમાં મજા આવી હા ભજનમાં મજા આવી ઓ યાર સંભળાતું નતું પણ મજા આવી ગઈ હો. મજા આવી જોઈને જો પા ચંગા રોલ હમણાં બનાવ્યો છે ને તે લપચણો છે એમ હા આ રોલ હમણાં બનાવ્યો લપચણો જોઈને જો કોળો નહીં ઓ કરવાજી અલે બે ભીખાઈ આ પેલા આયા પછી બોલાવ્યો છો માં કે યાર હું તમારા ઘેર જઈને આવ્યો માગે તો આ જાનના ભજનમાં જઈએ છે ને તારના બધા આડા જ ફાટ્યું છે હા અમે પેલા આડા ફાટ્યા હતા ને હવે આ આડા ફાટ્યા છે ચમા ઘેર જતા કયો તમારે ઘેર જેવું તો કોમ હતું તે હીરા તેવું કોમ પડ્યું કોમ હતું કોઈ એટલું બીમાર હે? ના કારણ એ અમારા ખેતરમાં પૂરા ચોરાઈ ગયા હવે આ ચેવું ફેંક છે હા અલે આ ચેવું ફેંક છે યાર હું ફેંકી કે મારે તમે પૂરા ચોરાઈ ગયા બબડો અને આપણા ગામમાં ચોટેલીમાં સોગન ખવડાવવાના છે કાલ કશો હતો નહીં પણ એમ નહીં હું કહું અમે ભજનમાં જતા હતા ને હા તાણા બાલોજી અને શેવાળજી રહ્યા એ તમે એ તમારી કામ મજૂરી કરી અને ઘેર જતા હતા અને એટલે એના પૂરા તમારે ચોરાઈ ગયા ના યાર મજૂરી કરવા તો નહીં રાખ્યા હું એકલો જાતે મથ્યો યાર ઓહો શું કહે અલે અમે ચેવું ખબર હે હા આપણે બે ભજનમાં જતા હતા ખબર હે ઓવો ઓવો અને પેલા બાલોજી ને શેવાળજી પૂરા લઈને જતા હતા હા. અને આપણને એમ કહેતા કે હવે મજૂરી જઈએ છીએ ઓવો તો આનાથી એમ કે મજૂરી તો મેં આશા જ નહીં આ તો એ બાલ્ય ચોર હે હા બાલ્ય ચોર હશે પણ એ જોઈને આરો બાલાજી પર ના નખાય યાર હા બાલોજી ચોર એવું ફાઇનલ તમને ખબર હે ઈવમ પૂખો પેલા એમ નહીં હા. પછાજી હું કહું છું બોલો તમે મજૂરી રાખ્યા હતા નતા રાખ્યા કોઈ નહીં રાખ્યો હું એકલો મથ્યો યાર હોય કણ તો એમાં કેવું હતું ખબર હે જુઠ્ઠું બોલશો નહીં યાર પૂરો આલે હિન તમે ઈવન નહીં આલે યાર એમાં કેવું હતું ખબર હે હા, અમે બે જણા ભજનમાં જતા હતા ગોમમાં હા. બરોબર વાયક આવ્યું હતું તમે ભજનમાં જતા હતા બરાબર છે ભજનમાં જઈને આપવું બોલો તે આપણે આમથી આવતા હતા ને તે શેવાળજી અને બાલોજી બે પુલામ ગાલી તમે તો હું બોલો કોઈ સંભળાતું જ નહીં હું કહું પછી એ શાંતિ રાખો તમે હું કહું હમણાં હા. શેવાળજી ને બાલોજી બે ને ઓહો. પુલામ ગાલી અને જતા હતા તે મેં ઉભા રાખ્યા અને કીધું શું કીધું કે તારે ચોઈ આવો યાર તમે અડધી રાતે ચોરી કરીને તો નહીં આવતા ને તે મને મને એમ કીધું કે ના અમે પૈસાજી નીકળ મજૂરી ગયા હતા ને તે મને અમે બે પૂળા લે એટલે પછી અમે તો યાર શું કા વધારે ઝગઝટ કરીએ અમે મેં કીધું કીધું, મજૂરી બોલાયા જ નહીં યાર તો પછી એકાન જવું પડે તાણે ખબર પડે લેડો યો ઘેર જઈએ કશો વાંધો નહીં. ભીખાજી બાલાજી ઘેર જવાનું છે હા એટલે શેવાળજી ઘેર જવાનું છે હા શેવાળજી ઘેર જવાનું હ ચમ એરા ચોર હ મને તો કે ચોર છે કશો વાંધો નહીં. પેલો બાલો હોય ને એ ચોર હોય કશો વાંધો નહીં હાલ આપણે આવું કરી અમે મળી ગયા તમને હા. અને પાછું હવા ડખો થયો કશો વાંધો નહીં કશો વાંધો નહીં આજ હું પાડી દઉં ચોર હોય ને તો આજ થોડો તમે મૂકી દીધા કમ્પ્લીટ વાળું થઈ ગયા યાર કંપની વાળી તાણ યાર હું જોયા ના મેલું યાર કોઈને ખબર ના પડે ઓપા ખબર પડી ના જાય ને ના પડે
ત્રણ જણા વડે પછી કે તમને ચોરી કરતા ના આવડતું હોય તો શું ચોરી ના કરાય લે આ હું કહેતો તો તમને એમ કુરિયર એટલે આ તો દે બોલો હું દીધું કયો આ તો હું બેઠો છું ચિંતા કરશો નહીં તમે તે પૂરા ચોથી લાયા હતા હવે બોલો હવે બોલો તમે મજૂરી કરી હતી માછી પોક્યો યાર હંતા છે નહીં એ તો અમન જડ્યા હતા ચોથી એટલે એમ નહીં તમે બોલશો નહીં કે હું હમો મળ્યો એટલે તમે મને શું કીધું તું એમ કે પેલા તું આને કાંઈક તો જોડું કાઢું છું પછી એટલે માફ શું કહેવા લે? આયરન કે અમે પૂરા જડ્યા હતા બાલાજી તમે પછીથી મજૂરી નતા લઈ ગયા અને તમે હાલો આયા. અને શિવાજી તમે તો મારા મિત્ર છો ને તમે આ નીકળી ગયા યાર હું કરું કયો હું આઈને ફસાઈ ગયું છું તમે યાર યાર અંદર તાવ ના કરો યાર જુઓ મજા નહીં આવે ને કે પછી મારા તને માછા સીટ ના કહેવો મારા તને કહેજે હવે એટલે તું ફરી ગયો ને મારા ગામમાં ઇજ્જત એટલી હોય તને ખબર હે એ હું કરું તી તું મારી આબરૂ કાઢવા બેઠો હી તો સવામાં એટલે નહીં શિવાજી બાળક જોડે બરોબર હોય તો ગામનો નરવો છે આખો દાડો એટલો બોકડો તોડતો હોય પણ યાર તમે આવા નીકળે મને એ વાતનું દુઃખ છે એમ ચોરી તમે કરી હોય તો સાચું સાચું કહી દો અરે આ પછાડી બે લાફા મેલો કઈ યાર હું તારી લપડી જલી હે તમે પંખી રાખ બેરા એટલે હે ને ગાળો તો બોલી ગાળો હું મારા હા ને ભૂત થઈ જવું પછી કરો તમે આ ગાળો તમે આખારા જોઈએ સાહેબ એમ નહીં તને તો મારો ભાઈબંધ કહેતા મને શરમ આવે પણ નહીં યાર હું કરું કેવું પણ આવી હું ચોરીઓ એ ફસાઈ ગયું પણ આવી ચોરીઓ તો હે ને ના કરો એમ ના કરો ખબર પડી મચ્છાઈ હવે તો હું જ્યો ભાઈ હું જોજો યાર હું એકલો હતો એમ મારા માર ખાઈ પડે યાર મને ગાળો દીએ મને ગાળો એટલે ચાલ પછાડી નીકળ મજૂરી તો કાંઈ મજૂરી ગયા આજે હું માથું પોળી નાખવાનું આ હું કે પકડો તમે માથું પોળી મને તો આની કીધું તી કે એટલે તમે કીધું તી યાર હું તમે કીધું તી હું યાર કહું એવું લાગુ યાર તમને મિલો હા મિલો બીજી જોડે મિલો મિલો કોઈ કશું બરોબર મારે છે તો. પણ હું મારી વાત તો સાંભળો યાર. આમાં કે બાલ સાહેબ મારા આવો યાર આ કરે છે, આ કર. દબાઈ દો દબાઈ દો દબાઈ દો લે ફોડું ફોડી નાખું ફોડી નાખ આ ગોડો યાર ગોડો ઉભા ગોડું નહીં પોવા બેરો તો બેરો પણ ગોડ ચાય બહુ કરે તમે યાર રવા દે નકર અરે યાર પૂરા પૂરા ચોરી કરતા મચ્છાઈ એટલે એમ નહીં એટલે એમ નહીં ચોરી આટલે હાથ લે ખખડતું નહીં યાર બરાબર ખખડતું નહીં લે લે આખો તો રહી ગયા અલે યાર હાથ વચ્ચે હાથ બાકી જાઓ ચોરી જોન તે ચોરીઓ કરવાની બસ ખાલી વાત આપો યા શાંતિ મોર્નિંગ એક પૂરો તમને આલ દઉં મારો અરે કેવો હું- અવન? હું એવો દેખાવ એવો દેખાવ એવા છે મારો બરાબર ના બાલાજી નહીં, આ તો ભાઈબંધ મારો ખાસ એ યાર આ ભાઈબંધ તો હતો. વચ્ચે આવી જોઈ મારો ખાસ ભાઈબંધ હતો તું આવ તું આવ ચોરીઓ કરતા તમે શીખ્યા ને તારા કારણે તો મારા માર ખાવી પડે છે બધા ગોબા ઉપાડી માછે હું ના પાડતો તો રવા દે યાર રવા દો એટલે- પણ એકડી ચોરી એ નહીં પેલા પકડજો તમે હાથ આવું પકડી નીકળાય. હાથ કરાઈ હાથ બોલી જાઓ બટન પકડો. અરે આ તો વાત એ નહીં હાથ બોલી જાઓ કરે કરાઈ તમારે લડે, મારા માર ખાવી પડે. લડ્યા બરોબર છે, લડ્યા લડા દે ધોકો લે કને કરાઈ પેલા એમ કહો. તમે આગળ ડોક્યુમેન્ટ જોઈએ મારું નામ તેમ લ્યો હે મારું નામ તેમ તમે લ્યો નતા અંદર હું હતો પણ મારું નામ તેમ લ્યો એ પૂરો ને તમે એવું કીધું તમારે લડે
એટલે આવું નહીં કરવાનું. બરાબર લડે બરાબર લડે લડ્યા. બાલોન સેવાલ લડ્યા. બાલોન સેવાલ લડ્યા. હાલો જવાબ આવો. એટલે છે ને કરવાનું વાત છે હવે પછાજી અમારજો અલે મારા કાકામાં તને માછાઈએ છે એટલે લે ધોકો આલો લેજો લે. અરે માછાઈ બરાબર આટલો હા માછાઈ એટલે એ બસ 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 ભરજો પછાજી અમાર હા તમે સમજાણો છો અને તમે સમજો બેહો પેલા મોતાને બેસજો મોતાને બેસો તું ખરેખર મોતાને બેસ. મારો તો ધોકો હાથમાં આવ્યો ને તો હું બે બેવાનો માથો ફોડી નાખો માતાજી. મેળા કે મેળા યાર કોટીએ ફોડી નાખું માછાઈ કેવું ચોરીમાં યાર બે ને તો બેહો જો પછાજી હા બરોબર હું આને ચોરી તો ભલે કરી આવું કરી ચોરી હની કરી લે તું ચોરી કર પટાઈ દો એટલે ભીખાજી શાંતિ રાખો યાર શાંતિ રાખો એટલે તમે ધોકો લાવજો યાર હું માથું ફોડી નાખું ઘણો લાફો મેલ્યો ચોરી તી કરી ફોડી નાખું ના રવા દેજો હું સમાધાન કરાવું છું કહેતો તો તો મારી આબરૂ જશે નતો કહેતો પાછી લાવી દેવું શાંતિ રાખો કે યાર જેટલી આબરૂ પાછી આવે લે કદી એટલે હોપડો આવું પૈસાજી મારે ચોરી તો કરી દીધી છે બરોબર હવે એનું કોઈ પાછું કોઈ પેલું આપવાનું બધું નહીં બરોબર તો હું કરશો કયો તમે હવે તમે કે કરીએ બરોબર છે તો પછી વાહન તમે જેટલા પૂરા લઈ ગયા હતા ક્યાં લઈ ગયા કેટલા હતા હતા ચાર હતા ને તો એક પૂરાના 50 રૂપિયા ગણો હા બરોબર તો 4 પૂરાના વાહન 200 રૂપિયા આપી દો બરોબર એટલે આપી દે 200 રૂપિયા કળવાજી ખરેખર ખીધામ રૂપિયો નહીં યાર કળવાજી અરે મને પૂછીને લઈ જાવત ને તો મિનિમમ 10 ના 15 આલોત જોયું આ પૂછ્યું હોત ને તો આ બધું ના જોત અને આબરૂ ના જોતા રહી પણ હું તો આના વાદે રહ્યો યાર તે આ તો ઘર ખોયા છે તમને ખબર નહીં મને તો ખબર હતી યાર આવી તમે યાર શું વાતો કરો? કશો વાંધો નહીં વાં 200 રૂપિયા તમે હું વાતો કરો અરે હું કહું છું તમને હું કશાથી કહેતી કે હું કહું છું એમ મેદાનમાં આવી જાય સમાધાન કરવાનું કોઈ આય રે હું છું તારા કારણે મારા પૈસા આવવા પડી છે પૈસા કાઢજો તો વ્યવહારના ને પછી ધોકો ખાવો છે લ્યો પછાજી આટલા છે 200 રૂપિયા લાવ 200 રૂપિયા તા વ્યવહારના પાછા નહીં. આલો. તમે પકડો મને ના કે હું ભોડી ફોડી નાખ્યો બધા પાછા આલો. રવા દે. તને 50 ચાર પૂરા લઈ વાપરવા ગયા યાર વાપરવા ના પૂરા મળી મળે એ બધું આ બાલાજી પાસેથી લઈ લેજો એવું ચા પાણી ના હવ મારું નહીં યાર રૂપિયો નહીં મારજો માગતા નહીં મારે કોઈ ના જોવે મારે કાલ પૈસા જોવી પેલા પૂરા લઈ એટલે એમ નહીં મારે કોઈ તમે નહીં જોતા કોકના ફફડો હા હવે અમે તો જીએ તાર હા. અમે તો ભજનોમાં આવ્યા હતા ને અમે તો હવે જીએ આ જો લ્યો ઘેર અહીં ચોરી ના કરતા પા ખરેખર મારા એક ક્ષેત્રમાં જે દાડો મને ચોરી કરીને એ દાડો આરે બે જણા દેખાય નહીં હોય કશો આ ગામમાં દેખાય નહીં કશું વાંધો નહીં. પછાજી હા તો યાર તમારે 200 રૂપિયા મળી જાય ને ઓહો તો ચિંતા ના કરતા હવે હવે વાત વધારે આગળ કરવી નહીં બરોબર હા એટલે સારું કરે તમને મળી જાય એટલે બધું થઈ ગયું 200 રૂપિયા છે ને હવે તો પૂરા નામથી હું લઈ લ્યો એમ સારું કશો વાંધો નહીં સારું તો અમે ઘેર જઈએ તારા હા મારે એમ જ આપવાનું ઘેર એમાં પણ હેડો તાર. અચ્છા તમે મારી આબરૂ કઢાઈ યાર અને તમે અકણ બી આવી રહ્યા હોય યાર ઊભા દો હેડવાજી ઊભા દો જોડો એટલે બોલો. અને આવું આવું કાળું મોઢું કદી બતાવતા નહીં મને એટલે વટાવ નહીં હા પણ માછે હા. આટલી ગરમી ના હારી ગરમી તો કરી પડે કે યાર તમે મારી આબરૂ કાઢી છે આવતા નહીં માર જોડે કરી પા લઈ આપો હેડો કાચંડા આવી જાય હવે મૂર્ખો મારી આબરૂ કઢાઈ નાખ્યો આને તો